પરીક્ષાઓ પૂરી થઈ ગઈ એટલે હવે મામા મહિનો શરૂ થયો, એટલે બાળકો છે એ મામાની ઘરે, માસીની ઘરે, ફઈની ઘરે વેકેશનમાં જશે અને મજા કરશે. તો અત્યારે મારા ઘરમાં પણ 2 મહેમાન આવેલા છે અને કુલ ટોટલ મારા ઘરમાં 5 બાળકો છે જે ટીનેજર છે. અને કહેવાય છે ને કે ટીનેજરને સાચવવા થોડાક મુશ્કેલ છે, કારણ કે એને દર વખતે નવો આઈડિયા આવે, નવું કામ કરવાની ઈચ્છા થાય અને દરેક વખતે કંઈક નવા વિચારો હોય એના. તો આમાંથી હું ઘણું બધું શીખું છું અને એ બાળકોને શીખવાડું પણ છું. તો આ 2 મહેમાન મારા ઘરમાં જે આવ્યા છે, રામભાઈ અને લખન, તો એની સાથે આપણે વાત કરીએ કે એ મોબાઈલનો યુઝ પહેલા કેવો કરતા અને અત્યારે કઈ રીતે કરે છે. તો રામભાઈ, તમે પહેલા મોબાઈલનો યુઝ કઈ રીતે કરતા અને અત્યારે એમાં શું ફેરફાર તમે કર્યો છે? પેલા તો અમે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે 3-4 કલાક મોબાઈલ નો યુઝ કરતા, અને અત્યારે ભાઈની ઘર આવીને 15 થી 20 મિનિટ મોબાઈલ નો યુઝ કરી, એટલા માટે કે 10 પછી કઈ લાઈન લઈને શું કરવું. ઓકે. અને અમુક વસ્તુ મેં તમને શીખવી કે જે જીવનમાં જરૂરી છે, એ કઈ એવી વસ્તુ છે જે તમે મારા ઘરે આવીને શીખા, જે પેલા ક્યારેય નહોતી કરી? એ તો ઘણી બધી વસ્તુ કે બહાર ગયા હતા તે ઘરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કઈ રીતે ન કરવું, એ ઓકે. શીખા. અને બીજી ભણવામાં તમે શું એવી બાબત શીખા કે જે તમે અત્યાર સુધી નહોતા કરતા? સ્પોકન ઇંગ્લિશ શીખા અને જાતે હોમવર્ક કરતા શીખા. પેલા તમને કેવું પડતું કે હોમવર્ક કરવા બેસો? હા. અને અત્યારે શીખા? હા. પછી તમે પોતાને ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન શીખા કે નહીં? હા. કઈ કઈ બાબતમાં? હોમવર્ક કરવું, પછી સવારે હોમવર્ક કરવા બેસી જવું, સાંજે બેસી જવું, કોઈને કેવું ન પડે એ રીતે. ઓકે. તો ઘણી બધી બાબત તમે શીખા, બરોબર. તો આ તમને આગળ જતા ખૂબ કામ આવશે. તમે મોટા થઈને કદાચ બહાર ભણવા જાઓ, એકલા રહેતા હોય, તો તમે રસોઈ કરતા પણ તમને આવડે, કચરા પોતા તમે શીખ્યા, ઘરકામ શીખ્યા. તો આ બધી વસ્તુ તમને લાંબા ટાઈમે કામ આવશે, બરોબર. અને કદાચ તમે વિદેશ પણ ગયા તો પણ તમને આ વસ્તુ કામ આવશે. હવે આપણે લખનભાઈ પાસે જઈએ કે લખનભાઈ મોબાઈલ નો યુઝ કઈ રીતે કરતા શીખા અને કેવી રીતના પેલા યુઝ કરતા હતા. તો લખનભાઈ, તમે કેવો યુઝ કરતા પેલા? અમે જયારે ઘરે હતા ત્યારે ફ્રી હોય ત્યારે અમે ગમે ત્યારે ફોન લઈ લેતા અને અમે અમારા ફઈની ઘરે આવીને અમે તેને સાચી રીતે યુઝ કરતા શીખ્યા અને તેમાં ફોનમાં નવું જાણવા શીખ્યા. ઓકે. અને ઘરકામ કરતા કઈ શીખ્યા કે નહીં? હા, અમે કચરા પોતા શીખ્યા અને જાતે વાસણો ઉટકતા શીખ્યા અને મને રસોઈ પણ આવડી. રસોઈ આવડી? હા. શું શીખ્યા રસોઈમાં? પોપકોર્ન. પોપકોર્ન બધા બનાવતા શીખ્યા. તો હવે પછી જાતે બનાવશો? હા. ઓકે. આ બધી વસ્તુ છે એ તમને આગળ જતા ઘણી કામ આવશે, બરોબર. હા. ભણવામાં તમે શું શીખ્યા અહીંયા આવીને? ભણવામાં હું અત્યારે સ્પોકન ઇંગ્લિશમાં જાઉં છું અને સવારે હું જાતે જ લેસન કરવા બેસી જાઉં છું અને સાંજે પણ 8 થી 9 ટ્યુશનમાં જાઉં છું અને 9 વાગે આવીને હું હોમવર્ક પૂરું કરું છું. ઓકે. તો આ બધી વસ્તુ છે એ પેલા નહોતા કરતા. હોમવર્ક કરવાનું પણ એને કેવું પડતું હતું. ગમે ત્યારે ફોન લઈ લેવો, આ બધી એની કુટેવ કહેવાય. તો એ ટેવ એને સુધારી અને ઘરકામ પણ ઘણું બધું શીખા. તો આ બધી વસ્તુ એ આગળ જતા એને ઘણી કામ આવશે. તો મિત્રો, તમે પણ તમારા બાળકોને આવી કોઈ નવી ટિપ્સથી શીખવતા હોય તો તમે મને જરૂર જણાવજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.